વેલ્યુ ઓહો જો કે યાર લુગડો બદલી દીધો ભાઈ ચોકન જવાનું તો બહાર જવાનું બહાર જવાનું હતું ચોકન બહાર જવાનું તો મારો ભાઈબંધ બેન જવાનું તો વાત ભૂલી ગયો હું હમણાં કરી હતી એરી કઈ કશું યાદ નહીં રહેતું હું રખડવા ઢટણવા જવાનું જે યાદ રહે બસ તમે તો કેટલી વાતો ઓહો હા તો યાદ લેવડાવું ફરીથી આપણો પેલા બેને ખબર તો વાત કરતી લડાવવાના તમારા બેને અલગ કરી દેવાય તું જા ચીલજી બાજુ અને હું તો વેલજી બાજુ આમ તું ચીલજીને ચડાવ કરજે હું વેલજીને ચડાવ કરું આમ એવું બોલવાનું ને તો હું ના લડી બે જણા બધા આમ પેલા કંઠેના જાણા ઓમ ગોટાઈ જઈ ચેલા બાંધ તો એવું કોણ છે હું જઉં તાણ હેડ હું જઉં હાલ તું બે હું જઉં ચાયા થઈને આવું પછી મને ઓમ જોઈ રહ્યો તું જોઈ છે ને એટલે ઓમ જોઈ રહ્યો ને એટલે તારા ચડાવવાનું કહ્યું હું આવું એટલે આમ થાળી થાપ માર્યો જી ના ચડાવતો તો મારે કેવું પણ હું જાઉં વેલચી બાજુ વેલચી કરો હું એક બીજી વાત કહેવા આવ્યો હતો શી વાત એ વાત કીધા તો જેવી હા નહીં પણ કહેવી તો પડશે પણ કોઈ કહેતા નહીં યાર હા કોઈ નહીં કહું સારું કહું ના કહું એવું થાય અમને કોફી કોફી નહીં યાર કીધા જેવું સમજો કે યાર વાત ન તમે તમારું ભત્રીજાની છો ભત્રીજાની સોગન ગલાવી છે એટલે કહેવી તો પડશે પણ કોઈ કહેતા ના હા કોઈ નહીં પાછી લેવી પડશે હા લઈ લો તમે ત્યાં ને ભાઈ એના પછી તમારા ભાઈ આવ્યા હતા કે કોઈક જુદું લેવાનું તમારે મારી મને એવું કહેતા ખબર કે આ ને વાટવા કહેવા હતા મારા ભાઈ એટલે હું કહું આપણે તો ભાઈ સાચું જ કહેવું પડે તો એટલે એ રે આવ્યા તો એવું કંઈ ખબર વાટવાના હતા હોકા હુકાતા તો વેલથી તો આ હુકારે જઈ આપણે હું એમ કહેતા કે માં તો આ બાબાને ભેગું રાખવાનું જ નહીં એટલે પેલો ચેલજી કહેતા હતા ઓ ચેલજી તાન તમારા ભાઈ છીએ યાર ચેલજી જ ને તે કોઈ માટે આવ્યા અમે એ તો ભાઈ એ કહેતા હતા એટલે પછી હું તો તમને કીધું છે સાચું એ તો એ ના એવું ના થાય ચેલજીને હું જઈને વાત કરું હું વાત કરશો તમે એ તો ઘણું કહેતા પણ બધું કીધા જેવું નહીં યાર બધું નહીં કીધા જેવું સમજો તમે ના કે કોઈ દાવો ના કે કોઈ દાવો ના કે એટલે એમ તો કેવું એ કહેતા હતા ભાઈ કે even જોર આવે છે કશું કરતા નહીં હું એકલો કરું એમ કહેતા હતા આ તો બધું ના કહેવાય તમને એ તો મને જોર નહીં આવતું ખબર કોને જોર આવે એ તો ચેલજીને જોર આવે એ તો ભાગલા પાડવાનું કહેતા હતા યાર કઈ જ નહીં હા હેડો તમે બેહીને વાતો કરો હેડો સમજાવું બધી વાત સમજાવું તમને તમે યાર માનતા નહીં અમારી વાત અમે એવું કોઈ ખોટું બોલતા છીએ હા તમે તો ખોટું ના દાડો બોલો આ સાઈડમાં લાવો કે પણ તમે ખોટું ના બોલો પણ મને વિશ્વાસ નહીં આવતો હા એ તો ખબર યાર તમારા ભાઈઓ બે રાગ એટલે એવો રાગ છે એટલે વિશ્વાસ તો ના વાસડા વાસડ રાખો કેવો તમારા ભાઈ ને ભાગલા પાડવાનું કહેતા હતા બધું કહેતા કહું પેલા વેલતીમાં મોટા ભાઈ રહે ને ઇવન તો જોર આવે ફોર્મ કરતા હું એકલો કેટલું કરું ના કહી યાર ચમ ના કઈ હાડો ના મોડું તો ભાઈ રહેવા દો અમે તો આ હેડે હારું મારું બેટું વાત તો કહેતા હતા કઈના વાત કરતા હતા ભત્રીજાની શોગાની આલી પણ મને થોડી વાત તો સાચી લાગે પણ હું જ્યાં સુધી ચેલભાઈને વાત ના કરું ત્યાં સુધી મને મનાય નહીં તો મારે અમે ચેલભાઈને વાત કરું ચમ કાકા મોઢું બગાડે ને એડાઓ અરે હું તું યાર હું કહું કે કોમ ના ચીગું આમ તો થયું પણ મને એમ નહીં આવતી પણ શું કે પણ તું ચેલજી બાજુ હવે જઈ ઓ આપણે તું જા પછી હું આવું હારું ઈ તો હું ચીલજીન તો એવા ચડાય ને અને એક માં ભાઈબંધ એને લઈ જાઉં એને હું કા લાવવો છે પૈયામાં જેવું જ છે જબ્બર ચડાવશે એવું ફોન કરું તો જોવો ભાઈ જોવો
ચો રીસ જોવાની રીસો નહીં જોતો કાકા, એ તો પેલા નંબર ઓગું. નંબર ખોડી ચો કા નંબર ખોડી આ વિડિયો હન એ તો ઇન્સ્ટાગ્રામ ચાલુ હતું ને એટલે આપણે થઈ ગયું. જો કરી એટલે પછી તાંગ ચાલુ હા થાય લ્યો ફોન કરું એડો. ફટોફટ કરે ને હેલો, હા ચિંટુ ચોકાણી. હા થોડું કોમ હતું તો આપણે બહાર જઈને આવીએ. હો કોઈ વાન નહીં થાય, ફટાફટ હમણાં જઈને આવતા રહ્યો એટલે. અરે ઈવન જેવા ભાઈબંધ હશે રખડે માં કતી હારો કાકા એ તાકાતી હારો એમ લડાવામાં છે હારો લડાવવામાં જ નતા. હા એ તો લડાવાના છીએ આપણે બીજો વિડિયો કર કે લેવા મય લેજે પહેલે. ઓહો આ તો ફોનમાં ડોળા ગાલીને આવી ભાઈ અને તને પેલો મોકલ્યો તો જો નહીં જો કાકો નંગા જેતો હવે બહાર તું કામાં બહાર જવાનું. જોવી તો એક જ ડોળા ફાડ્યો આમ જોઈ રહ્યા બે જણા ઈ તો એમ ફોન મો ચાચી નતું ને એટલે મારા પપ્પાએ લઈ લીધો ફોન એકલા લઈ લીધો એમ એ તો જો કરત ભાઈ લઈ દે હાઉ એ લઈ ચાર્જિંગ લેતા પટાઈને આવ્યા ચાર્જિંગ પટાઈને આવ્યા પેલા જઈ આવ્યો તો નહીં જો કાકો અમે બે તનાકી ગાવું કરતો તો બહાર જતા અમે બે ઓ નંગા જેતો. તો થોડું કામ હતું ને એકલો લઈ ગયો તાકાત છે તારે કોમ નહીં હોતું આવા જઈ આય હું આવું હમણાં. તું આવીને મારા અંગાત. હા, આવું. હું આવ્યો તો પાવ તારા અંગાત. આ પાઘડી કેવી લાગે મસ્ત મસ્ત ચમ બદલ કરો યાર કાકા, તમે કરજે હીરો જેવા લાગો હતો બદલવી પડે એ તો પેલા Change, હવારે change. અલગ હતી યાર, અત્યારે અલગ કરી ચેન્જ દીધી. રાખવો પડે ચેન્જ કઈ બદલ કરો પણ પાઘડીથી બધા ઓળખતા હોય, પછી કોઈ ઓળખશે નહીં. ઇંગ્લિશ કમ્પ્લીટ બોલ ઇંગ્લિશ તો બોલો તમે જબર પણ મને શીખવાડ્યો તો. કોઈ ઓળખશે નહીં ગોમમાં તમે કહો એ તો ભાઈ ઓળખાય તો બધા પાઘડીથી જ ઓળખી. આપણે હે ને પછી એક જ કરી દઈએ આમ મસ્ત લાગી મસ્ત લઈએ હું મુગા પાવની લઈએ. હા ને હવે આમ જતા હોય એડો હું જવું હવે ઘેર હું આવું હમણાં ઘડીક રહીને હા અમે જીએ અડો તા. હા આ તો ચેતનું અંધારું ખરેખર આ છેલ્લો શીખર ચોકાય ને એમાં કાકા શીખર ચોકાય હોય ડોહા લેતા જ નહીં આવી અંધારું આમ બીક લાગે એવું હોય ચેડીને આગળના બધો તે ઘેરે હી કે નહીં તારી અંધારામાં દેખાય હારું કંટાળો આવો કરવું અત્યારે ઊંઘી આવતી નહીં ગરમીની ને ડો તોડી નોખી એવું ખણ આવવાનું ઘડીક તો આરામ તો કરું પણ જોઈએ શું થાય. અને ચિંટુ આ તો ડોહો તો ઊંઘ્યો. લે આ તું જો લે તું કોને થોડી મસ્કરી કરી આવડી લાગે આવડી નહીં યાર લોબી લાગી તો આવડો મોટો છે ને તો ખબર નહીં પડતી પતરી અલ્યા મશરા હા તારું મશરા મસ્તી કરતા હતા બા ચલો મસ્તી કરતા હતા તો અલ્યા કલ્યાણ ભત્રીજા ઝપકે આજે કોઈ મસ્તી કરતા હતા ઓ ઈચ્છા થઈ ગઈ હતી ને એટલે પણ હું તમને એક વાત કહેવા હતો તમારા ફાયદા માટેની કે તું ઉઠાડ્યો ને તે ઉઠાડ્યો મારતા ન હોત મારવાના તો હું તો કહું નકર નીકળો હવે આઈ નકમનો ઝાપુટ મેલ્યો હમણાં કોણ છે હેટ મારતા ના જો આ કુને લઈને આવ્યો તો મારા ભાઈબંધ છો ઈને ના હતા મંકી જેવું તો મોટું છે ના કઈ તમે બોલો પણ મજા નહીં આવે ભાઈ થાપડા છું ઈ પપ્પા છો મોટી બડી ટોક થઈ इन पप्पा ने ओळखता नहीं पुलिस में नौकरी તો વળી બિઝનેસ કરે કરતી पुलिस જાય में नौकरी है बोला क्यों ओळखता नहीं हो, पुलिस बात स्टेशन नहीं में गाल बात दे तो हरैया करता रह जाओ અલ્યા તારી. अरे विवई जा भाई विवई जा हां चलो बा विवई जा તો અવડું ફિટિંગ થઈ ગયું હું કોઈ ના બોલા હું બિહારું શાંતિથી પસવા विवई जा હવે ચલો બા તમે વિવઈ જા મને ખબર પડી ગઈ લે તો કોઈ તો વિવઈ જા
બેસ કરે નેના મોટા ના બોલ મત અળગુસ ભેગું ભોય નો છો કેટલી વખત માર્યા તમે તો સાચું કહું વાત કર યાર મસ્ત વાત કહેવાય તો તમારા ફાયદા માટે લે બેસ તું એ તમારા ભાઈ કેવું કેવું કહેતા હતા કિયા તમારા ભાઈ ક્યાં હા ભાઈ બંધ શું પાછા એટલે પછી એ યાદ આવી ભાઈ કીધું ભાઈ બોલો કહું હેડો બસ ઓછું નીકળી ગયું મારા બોલો પેલા બોલતી લે બેહી રહ્યું આવ્યું તારનું તો ઉઠાવ્યું ને કમો અળગોસ ભેગું હમણાં ભોય નો છે જો ખાવા પડે મારા કાકા બોલાય લાવ નહીં હાલ એમાં નહીં મેલું તું હેડ કે જે મુદ્દા માં કાકા બી તો બીવા પા તમારી તાકાત નહીં પાઈ એમ તો મારી કોઈ તો પાછા બે ભાઈઓ પાસે ના ગોઠ વેલજીન પાસે હા ઈરી ધીરે ધીરે તમને કહું એ તો તમારી પીઠ પાછળ જેવી વાતો થાય ને એ તો તમે પછી કહું એક વાત કહું અમે આયા ને તો તમારે તો જો આ બધો આમ અંધારું હોક નહીં તો તમને ખબર હતા તમે રહો હા અંધારું હોક નહીં પણ ખાલી કરી મસ્ત વાત કહો હા તો તમે અંધારાને દેખાતા નહીં બોલો એટલા કાળા ખરેખર તમે નેના હતા ને એટલે અમે તમને આમ ગંધેલું કરી કઈ ફરે તમે અમાર હોમું ના પડે પણ તમે યાર નેના મોઢે પેલા ભાઈ યાર પણ ખરેખર નહીં દેખાતા તમારી મર્યાદા જ નહીં તમારા આવતી કરતી તમારા ભાઈ અલ્યા યાર મેલ ખરેખર આ તોથી લઈને આવ્યો મેલ તું નહીં એમાં ભાઈ બંધ ના પણ બાપડા અરે ભાઈ તું બી આપણે જી કરવાના નહીં કરો બી યાર. લે હું કરવા આયા હો લે અરે એ તો તમારા પેલા ભાઈ નહીં એ જાવ કહેતા હતા પણ બત્તી બગાડ આ ઓનું નામ હું હતું ઓનું નામ હું હલે બગાડી નામ દીધું યાર ચેલા બા ચિંટુ હોય એનું નામ ચીડિયા લે તારી ચીડિયા વગર કરે વગર રાહ દો તમારે પેલા ભાઈ એજા કશું ના કોઈ પૂછી લો ઓન પૂછો આ હું વાત કરી યાર ખરેખર. આ ઓને કહેતે પણ દગલ ના કરે તો કાજુ પછી થાપી કો ભોય પણ નહીં તમારા ભાઈ યાર ના એવી મળે એવી તો વાતો પૂછી કરી તારા પીઠ પાછળ એવી વાતો કરી યાર અમારા કાકા નહીં ઈ કણ એનું કઈ ખબર પેલા મજૂર કે પેલો ઘઉં વાટવાનું કહેવા આવ્યા તાણા શું કહેતા હતા કે એમાં ભાઈ રહ્યો એ તો પેલી વખત ઘઉં લીધા ને એટલે કે એક બુરી હંતાડીને ઘેર લઈ ગયું ભાઈ એવું જ કહેતા હતા. લે તારી આ વિલ્યો તો માવ કરવા માંડ્યો આ મોટા ભાઈને હવે કોક કરવું પડશે આજકાલનો નહીં એ તો વર્ષો એવું કરે તમારા તમે તો આજકાલના આયેલા હો તો વર્ષોની તમને બધો ઇતિહાસ આખો ખબર હોય ભાઈ પણ ઈ તો ખબર પણ એટલા. બધા આગળ કઈ એટલે તું ઓન પપ્પા- ઓન ઓનું નામ પપ્પાને પેલા એમ આવડે. કે મને આ ચીડિયા ચિંટુ એમ કે છે ચિંટુ ચિંટુ આ ચીડિયા હું જ ચીડિયા જ કહું ફિરિયા કહો પણ પછી એના પપ્પા ઓરા જો પોલીસ સ્ટેશનમાં લઈ જાય મને ના કહેતા એટલે આ બે બાજુ હલવા અને ચીડિયા કહું તો ચિંટુ નામ આવડતું નહીં કિંટુ આવી જાય ચિંટુ આવી જાય કિંટુ ને ચિંટુ 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 હા મારું ચિંટુ. નામ હા, ચિંટુ, ચિંટુ ચિંટુ. ચિંટુ કઈ બોલાવે છે ચિંટુ ચીડિયા ચીડિયા નહીં એકલું ચિંટુ તમારે ચીડિયા કેવું હોય ને? ઓનું નામ યાર મને હસવું આવે. અલ્યા ચીડિયા ચીડિયા તો ભાઈ યાર ચિંટુ ના ભાઈ પપ્પા પણ જો તમને કહું પોલીસ સ્ટેશનમાં લઈ જાય ને મારા કાકા નહીં આવું સોળાવે તમને કહું અને તારા ભાઈ તો અમે તમને પોલીસ સ્ટેશનમાં પેલો કહેવાય પુરાવા માંગી રહ્યો તમને કહું એ તો દગલ કહીને કરો પણ આપણે કોઈ કહેવાય ના હા. સબૂત કોઈ નતું નતું હું આલું જ સબૂત અમારા કાકા આગળ દીધા વાતો કેવી કરતા હતા કે અહીંયા જોર આવે થોડું મજૂર કરવાનું કીધું તો હાલ મને કીધું કે અહીંયા જોર આવે લ્યો થોડું વિચારા જેવું હોય પણ આ હોય ને એનો એટલે ઓન મગજમાં આપણે ના આવે અને એને મેન મુદ્દાની વાત છે કે તમારે આબરૂ કાઢી યાર એને શું કીધું ખબર હે? કે રાતે પોણી વાળવા જતા બીક લાગે છે એટલે લ્યો, આરે બધા બે- વચ્ચી આ મોટા ભાઈ છે ને બધું બગાડવા માંડે ઓન કોઈ પૂંછડું બીક લાગતી નહીં હા? ના તું ચીડિયા હોય તો કીરે બેન બીક લાગે યાર ચેલા પર તમે બીક લાગે મને પેલી ચીબડી જેવી લાગાડી ચીડિયા તમે બીક તમે લાગે નેતા તકી રહ્યો યાર મેં થાપ બીકું ભોય નો ઓ ચેલા બા તમે બીક લાગે પણ આવા દેજો. ના લાગે ચીડિયા ચીડિયા કરે વગર રાહ દો માપાએ મારું નામ પાડ્યું એ સારું પાડ્યું એટલે ઓનું નામ યાર મને પણ તમે ચિંટુ કોકે યાર જો મારું નામ ઇન પપ્પા ચિંટુ. ફોન કરી આવો ને માપા કઈ વાત કર લો તાર પોલીસ સ્ટેશનમાં તો પછી હું ફાયરમેન માં ઉતાર હલગાવી મારી બધું હા લે ફોન કરી વાત કરી લે ફાયરમેન માં કોઈ દો મૂકી દે કે ખોટું ખોટું નામ ના પાડો બાપડાનું કલ્યાણ ભત્રીજા તમે મેલકું કહું. તું બધું દાચા અને કોઈ યાર દચવાળી એમ કઈ દે ચેલા બા મારા ભાઈ બંધ છે બધું દચવાળે ભાઈ પપ્પા તમે નોમ પાડો એ એમ પપ્પાને કહેતા નોમ મારું આવો બધું તો કર્યું તું તાર જે તું કહેવાયો કે મારે ઊંઘ બગડે હું તો ઊંઘું આપણો આવે. આપણો આપણો આ કુદા મારે હું કહું ઈ આપણો ખાલી તમે ખરેખર તો હજી પેલો વેલજી અરે ચીડિયા કે મને બીક લાગી જાય ઈ હવે નોમ પાડવા મેળજો હવે મુદ્દા નહીં વાતો આપણો ખાલી કે જો એટલું જલ્દી સા ભાઈ જાય ને પેલા શું કહેવાય પેલા હું અમારા મોટા નામ ભાઈ. આવી જાય હું નામ એનું વેલે, વેલે. વેલજી બારા ને ચીવી ચીવી વાતો કર ખરેખર હમણાં હું ગોમમાં જતો હતો ને તે બધા ઊભા હતા ને કે ખબર હે? કે અમારા ભાઈ તો ચોર ચોર કીધા શું વાત કરો વેલ્યુ મોટો હોય એટલો ખોટો હોય અને હું કે ખબર હે? કે એને છોકરાના લગન હતા ને દાગીના એમ ઈ કરે યાર મને એવું કહેતો હતો કે ભિખારી આ એક નંબરનો હા વાવેતર વધારે હું કરું ના વેલ્યુ હોય તે બધું અને એનું તો બધું ઘણો ગાયો કોને કોક કરવું પડે અને શેતીનું તો કશું કરતો જ નહીં કે ચેલ્યું એવું કહેતા હતા લ્યો
કે બધું હું કરું? થોડું આ છોકરાનું વિચાર જેવું હોય કે કલજી પર મને વિશ્વાસનું ભત્રીજો ખોટું ના બોલો, પણ થોડું અત્યારે કળિયુગ ચાલે એટલે વિશ્વાસ કોઈનું પણ ના કરે. શું કરવું બીજું કે તું ખાલી એક જે જેને એવું એ કહેતા હતા પછી એમ કે જોરે આવો કે પછી કોમ ઘઉં લેવાનું હોય તો પછી શું કહેતા ખબર કે એ છોકરાના લગ્નમાં દાગીના મેં કરી આલ્યા પછી ચેતનનું બધું એને જોર આવો એને તો જોર આવ્યું હોય બધું તો મજૂરી કારણ તો મારો દમ નીકળી જાય. શું કે કહો જો ઠેસરમાં ઘઉં કઈ ઈંડા ને એવું લેવાનું હોય ને એટલે કે માં બહાર જવાનું પાટણ જવાનું ને એવું કરીને જતા રહો. હવે કા આવું કઈ બધું આ તો પેલા વેલજી બાજા ને એ ગામમાં આવી વાતો કરતા હતા હોય ને. ઓહો વિલજી ઓહો. વિલજી ડો ઓહો સાચું ઓહો પબડી તું ઓપડી તું મને તો ત્રણ ચાર અમે બે જણાને વાપરી તું. એ ભાઈ ના તો હોય છોકરો જૂઠું ના બોલે. પણ આ તમારો છોકરો અવળું ના ભરાવતો એટલે અમારા બે ભાઈઓ વચ્ચે રાત જેવો ખબર ભાઈઓને કદી ભાગવા નહીં પડે અમારે. છેલ્લા ભાઈ યાર આવું ના પડાવ કદી વિશ્વાસ નહીં કરતો મારા કાકા કોણ તમે પહેલા થાપ મેને ક્લિયર કરો. ઓમ તાલજી હું હાચું કહું કાકા તમને મારા પર વિશ્વાસ નહીં? મારા પર વિશ્વાસ નહીં? કાચી ગળાના છો. ગળાની છોકરી અને પોલીસ વાળા છોકરાને લઈને આવ્યો ઈ આ તો ઈ મને પપ્પા પોલીસમાં ઈ તો ઈ જ નતા. પણ આ મને હજકમ ના કરાઈ દે હોય ગલ્યો બલ્યો બધું કર્યું તમે ઓને દિયો પેડાઈ કાઢ આ ગલી કરીને કોનમાં જીવું કહેતા હતા, કયા આ શેતરનું કોક લેવાનું હોય એટલે કે માં બાદ જવાનું આમ કરવું ને એવું વાનું કાઢીને પછી ઘેર આવીને ખુઈ જોઈ પછી કે અહીંયા છોકરાના લગ્નમાં મેં દાગીના કરાવી આલે પછી કે આમ શેતરમાં પોણી વાળવાનું હોય તો જોર આવ હું એકલો જાઉં અને ભાગે અહીંયા ચીયો લેવા ખાવ હોય અડધો લેવાનો પાહા ઉપરથી અહીંયા ઘેરથી પા બોરી લાવી દેવાની કવની. અલે એવું કહેતા હતા. મને કીધેલું એવું, એવું મને આ નતો અમારા બાજુમાં હતો એ યાર. ભાઈ પોલીસનો છોકરો એટલે સાચું બોલજે હાચું થોડું. કહું, હાચું પોલીસનો છોકરો કદી એ છે નહીં. ખોટું ના બોલો. હોબળો હું કહું ખરા આ તો આપણે એવા બધું આ બધું કહેવાનું જ ના હોય તરત પોકી જવાનું હોય ભાઈ બંકો થઈ જાય બંકો બંકો ના થવાય કે ઝઘડો ફેટ થઈ જાય આપણે. ઝેબડો ફિટ થઈ તો થયો અમે જુદું લઈ લેવાનું એવું લેવું તો આપણે લઈ લેવાનું એવું આપણે રાખતા હોય તો નહીં પણ અમે રાખતા એક રોટલામાં ખાવા વાળા બે રોટલીઓમાં ભાગ પાડવા વાળા નહીં યાર. હા છે ભાઈ યાર તાર ના માનવું હોય તો સાચું કહું હું તો કોઈ કાલ હવારે તો ફેરો મારું ઈરા તો હું કોઈ કાલ હાલ ઈરા છો જાય એમ કહો. ઈરા ચોક જ્યાં કોક મજૂર કરવા જવાનું કે મજૂર કરવા? આ હોત ના હું આજના મજૂર કરવા જાય ને હાલ ચો હસી જાય ગોમ વચ્ચે હસી તમારી ખોદણી કરતા હસી. હાલ તો ગોમ વચ્ચે નહીં જો હમણાં પોણતમાં જઈને આવ્યો એટલે થોડું થાચ્યું બાકી કાલ મને હા, તો ઘેર આપવા દો ઘેર આપવા દો યાર આવું મને વિશ્વાસ નહીં થતો તમે પોણેતમાં જઈને એવું કહેતા હતા વેચીબા કે ઈ તો કશું કોમ જ નહીં કરતો. અલ્યા બત્તી એકદમ ક્યાં અલ્યા બત્તી કોણ લઈ જો લે બત્તી આ જો આ અળવિતરું પા હું કહી દઉં તમને ઓ ભાઈ ઈને હંતાડી દીધી હશે ખરેખર. ઈને હંતાડી હશે. આજો એની પપ્પા પોલીસમાં પણ આજો ચોર બનશે મને એવું લાગે હો. ના કાકા હો, હાવ એવો નહીં. આ તો ખાલી આ પડી ખોવાઈ ગઈ હશે. લાવજે ના કાકા, ઈરો હાવ એવો જ નહીં. આ જો બત્તી આ નહીં પડી હોય પડી ગઈ યાર. તમે જોતા નહીં. ભાઈ છોકરા છોકરા ભૂલ થાય તાન માં ભાઈબંધ ઉપર યા ખોટું આરોપ નાખો તમે કે ચોર કરવા ના ચાલે ને. અમે જે બોલાવ બાજુ પાડોશી ઊંઘજો આ મારો પકડવા તો તમે યાર માં ભાઈબંધ ચોર કરો એ ના ચાલે પણ કાકા ચોર કઈ માં ભાઈબંધ આ તા ભાઈબંધ એવું હોય એટલે કહી માં ચોર નહીં. જો ના કો પેલા એક જણા પોલીસ તો તો કમાવો. માં ભાઈબંધી ચેવી હે પાકું ઓની ભાઈબંધ શકલ જ કોમેડી શકલ કોમેડી શકલ તો હોય પણ તમારે રમકડાજી શકલ જ છે તમે લે રો ભાજી રમકડા જેવી તમારે છે તમારી. રમકડાજી છે ખરેખર ઉકળા જેવા બાલ લઈને આવ્યો આ હું નાખતો નહીં હું ખાસ કઈ પણ આ તો હું આવી ગયું એવું જેનો બોલે. હોય એ રાખે બાલના જેના ના હોય એ ના રાખે વળી હા એટલે આપણો તમે આવી આ તમે જોજો તો હું હવા જોઉં હવા નહીં અત્યારે આવી એટલે વાત કરજો અત્યારે આવીને એટલે વાત કરી લેજો. અરે જોઈ એટલે મારે વિચારે જેવું કોક તો કરવું પડે આપણું થયું પેલું સકુરી પ્લાન સકુરી થયું પ્લાન સકુર્યું નહીં, પ્લાન સક્સેસફુલ. વાડજે મને અહીંયાથી આપણે આગળ જ જવાનું હવે. આગળ જ આગળ બે બેન બેન તો લડાયા હવે જો ખાલી અંદર લડી જુઓ તમે. પ્લાન કામયાબ થઈ હા ગયું જોઈને અડો કલે જોઈને અડો એમ ચોકર ઓછું ભમી તમારી થોડું દેખાતું નતું એટલે એવું છે થોડું દેખાતું નહીં બધા નતું દેખાય આવડો મોટો ધોળો લુગડો પહેરેલો માણસ ના દેખાણો તને
એવું કાકા થઈ તમે જાય થોડા કાળા અને ચો જઈને આવ્યો આમ ખંભા જતા ભમવા જે ભમવા કોઈ તો થઈ ગયા જતા ના કોઈ આખું તારી ઘેર ના બેહી રહેવાનું હોય દોઢું બસ ઘેર બેહી રહે શું કરવાનું તાર ફોન જોવાની અને તું આ લુકડું ચાનો બદલી ગયો દીકરો તો અમને કઈ બધું રીલ બનાવી દે રીલ બનાવવા જતા એટલે તમે તો મોટામાં સેલિબ્રિટી ખરા કે એટલે આખો દાય રીલો બનાવવા માટે કાકા તરત લુકડા બદલે એક વાત તો અમે રીલ બનાવતા હતા ને તેમાં ફોન ઊંધો પડેલો ફૂટી તે નાખી દીધો પણ તમે રિયાલ છે ને નાખી દીધો અત્યારે પૈસા નહીં કહી દીધું તને તો ફોન જોવો કોઈ લઈ આલો નહીં હું તો લાવજે તને કમે જાતે તમે નહીં આવું એ તો હું તો નહીં નહીં આવે એ હું નહીં આવું. ખાહડું આવશે એ તો. પડી રહેજે તાંગ ઘેર હા તો હું તો પડ્યો રહે તન તો અમે તારા બીજું કામ ધંધો એ હું હા તો આય પડ્યો રે એમાં બાજુ મેં ઉતાર બોલતા ના કશું આ તો હુઈ રે એમાં બાજુ નકો પેલા લડાવા ને હમણાં હાલ આપણે બે લડી જવું હમણાં એ તો લડશી આપણે હવે નહીં લડવું એનો અને જોવા જજો હમણાં જુઓ હાલ જઈએ હું નહીં જતો હાલ જોવા કોધો નહીં જો હારું હેડો હું તો નહીં આવ્યો હા અમે જઈએ બે હવે મારા પછી થોડું એવું થાય એટલે ઓઠા રહીને જોઈએ કે પછી કન જઈને જ જોઈએ ડાયરેક્ટ યાર હોમ ના એ તો જોવાની એમ ત્યાં પેલા વઠો રહીને જો પછી કન જતું રહેજો અમે તો even ખબર પડવાની બે ને મગજ નહીં નહીં ઈ પેલા એમાં પેલા ચેલા હાવ કે નહીં કાઢ્યા એ કાઢ્યું એને તો કશું નહીં લે આ હું આને ધમકાતા એને તો ખાલી એમ કીધું કે ઓન પપ્પા પોલીસમાં એટલે બીવાઈ ગયા ખાલી બીવાઈ ગયા બીવાઈ જ જાય કે તો તાન આપણે જાય એટલે એ ક્યાં મોની જતા પટલે પેલા વેલતી નતા મોનતા યા તમારથી બીવાઈ બા હાથું કહું બીવાઈ જબ્બર તમે મારેલા ચા ખંચેર હતા કે ડબ્બાઈ ખંચેર બરાબર અમે કાળજુ માર ખાય ને દાવનું સાચી વાત સાચી હા ભાઈ એરા કેવા એક તો કાળા કાળા એમ ગટા ઠેંગણું, ગટું. બોલી કેટલું ભાઈ રે બોલી કેટલું જબર બોલી પણ એક વખત થયા કઈ જાય અમને બોલતા હતા પણ અમે કોઈ બે જણા એરા મોટા ને એટલે થોડી મર્યાદા રાખીને કે અમે બે જણા મારો બીવાય તો સૌ અમે સાચી બધા વાત અને ઈયન પૈયે હાથું કહેતા હતા અમને તો બીકુણ જ લાગી છે બીકુણ પાણી વાળવા નહીં જતા હોય મને તો કહું તો એ ભૂતથી બીવાય ને ભૂંડથી બીવાય બધાથી બીવાય છે સમવા હા એડો તમે જો હું નહીં આવતો હું તો હવે આરામ કરું સારું હં? હાલ જ જઈએ હું જાઉં હા ઘેર જવાનું ઓમ જા ખબર જ પડતી નહીં હા ચિલજી જાઓ ઓ ચિલજી બોલો તમે કહો શું કરતા હતા કોઈ નહીં બધું જબરજસ્ત ચાલે અમારે તો તમારે કેવું ચાલે હા કમ્પ્લીટ જ ચાલે અમારે તો છે કે ઘરના બધી દગલો કરી એટલે તમે ક્યાં પૂનામાં આવો લાગુ પણ વળથી એવું ગમમાં વાતો હોપડી અમે તો કોણ કહેતું હતું તમે પણ તમે ચમ આટલા બધા આમ શું કહેવાય પેલા થો પણ તમે કહેવા પૂના માગો નોમ લઈને કોકી તો નોમના લેવાનું લાગુ પડે એને ઓઢી લેવાનું પાછું એટલે ઉઠી લેવાનું એટલે તમે કહેવા પૂના માગો આપણે બીજું કોઈ નહીં આપણે તમે તમારી આપણે ભાગલા પાડવાના છે ચમ ભાગલા પાડવાના ભાગલા પાડવાના છે એટલે ચમ પણ નહીં યાર હું ના મજા આવે યાર ઘરના હું કહું ઘરના દગલ કરી યાર એટલે ભાગ પાડી જ લેવાનો તો એટલે તમે કોને કીધું એ કીધું બીધું કોઈ નહીં તમે યાર ઘઉંની એક એક કોથળીઓ ને બધું અંદર લેજો પછી ગોમમાં વાતો કરો કે એક પછી કોથળી ફેરથી ઘઉં લેવા આવું એટલે હું ચાલ લઈ ગયો ઘરની બોરી મારી વાત છે કે હું તમારા ઘેર લેવા આવું એ રીતે યાર તમે ચાલ લેવા આવ્યા તો ગોમમાં વાતો સાંભળી મેં તમે બધા કહેતા ફરો એટલે આપણે બીજું કઈ નહીં આપણે ભાગ પાડી દેજો કલજી સાચું કહેતા હતા હું મોને નહીં આ કદા તો એવા જ જેવાના કલજી સાચું કહેતા હતા મોનવાનું હતું મારા વાતમાં ઓ યાર તમે એક તો એ તો અમારી એકલાની વાત છે ફોનજી વાત એકલાની વાત એટલે એ તો ફોનજી વાત તમને કહેવા જેવી એ નહીં. મોઢા ઉપર કહી દેવાનું પછી એ તો એક ભાઈ મને સાચું કહેતો હતું પણ હું મોન્યો નહીં એ એટલે તમે મોટા ભાઈ ઉપર હાથ ઉપાડશો એ તો થોડું ગરમ થઈ ગયું એટલે ગરમ થઈ ગયું એટલે મોટા ભાઈ ઉપર હાથ ઉપાડશો
આપણે ભાગનું કરો ને નહીં મજા આવે પછી એટલે મજા નહીં આવે એટલે હું પછી આ માર ખાઓ તમે યાર એટલે માર ખાવે એટલે હું બોલતો હવે નહીં ચક્કુ માર લે યાર ચીલે તું મને મારે તું એટલે મને મારે ચીલે મને ખબર હતી બાવજી તમે વચ્ચે ના પડો આ તો આને છેલ્લે તો હું મારે આગળ નહીં રહું મને ખબર હતી બે જણા તમે લડવાના હોય મૂકો લે. હા મને ખબર હતી લડવાના હોય તમે બે જણા. આ તો હું બહાર ગયો હતો નકા આ તમારું ઝઘડું થયો ને એ ના થયો બે ભાઈઓનો. હા મને ખબર આખી સ્ટોરી અને તમે બે જણા ને ચડવણીમાં આવ્યા લોકોની. એટલે ભાવજી વાત તમે કોની કરો હા એ તો હું બધું જાણું. હું બહાર ગયો તો આજના આજ આવી ગયો નકા તમે બે ભાઈ ને લડીને મરી જો. ગોમમાં વાતો કર્યો યાર કોણ વાતો કરે? હા રે હા રે તમે પાવા જતા બી હો ને કે ઘેર આવીને કટ્ટું લઈ જાઓ ને કે. વફળો તાણ ઓમાં વાત એવી હે ને હા તમે લોકોની ચરવણીમાં આવ્યા હો અને બે ભાઈ લડો ને એના માટે પેલા શું નામ આપણે આ પેલા કલનજી કૈલનજી છે ને ભૂલ થઈ ગયો ભાવજી સારું તો એ મજા નહીં આવે મજા નહીં આવે મન નહીં રે મન નહીં રે તમે બે ભાઈઓ લડાયા મન હા ચલા વા ઓન દેવન પેલા પકડો મન નહીં દેવો તમે પકડો ભાવજી બાજુ લેજો ભાવજી બાજુ લેજો ભાવજી બાજુ લેજો મન નહીં દેવો તમને કહી દઉં મન નહીં દે એના ભાવજી બાજુ હા ભાઉજી ભાવજી પકડી આ દે હા આયા બે જણા આવ્યા અને જો એ કાકો તમારા એ તો ખબર નહીં પકડો લે પકડો જાજો હવે નહીં આવ કદી અમારે આવતા નહીં હવે નેકર હેડે ચીડિયા અને હવે તમે કોઈને વાતમાં આવતા નહીં તમે ના આવતા અને હું તો નતો આવ્યો સુખ શાંતિ ઘેર જઈને ભૂઈ જઈએ હા ભૂલ થઈ ગયો ભાવજી